ખેડૂત મિત્રો તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા આપણે યુટ્યુબમાં મૂકતા હોય છીએ એટલે તમારો રસ્તાનો પ્રશ્ન શું છે? હવે સાહેબ અમારો રસ્તાનો પ્રશ્ન એવો છે કે સરકારે આ મને 17-18 જણા ખેડૂત ખાતેદાર છે એમને સરકારે ગવર્મેન્ટે અમને જગ્યા ફાળવી હતી જે તે વખતે બરોબર 1968 કે એવા. હવે સફારી પાર્ક ને બને છે એટલે તમારો રસ્તો બંધ થાય છે. હા એટલે દાવા અરજી કોને લખી દીધી છે? આ દાવા અરજીમાં કાંઈ દમ નથી. હાથે લખી છે કોઈ પાસે લખાવી છે? હાથે લખી સાહેબ. આવી દાવા અરજી ન ચાલે. પહેલા નંબરમાં તો આવી દાવા અરજી ન ચાલે. બીજા નંબરમાં આવા દાવા અરજી ચલાવવાનો મામલતદારને પાવર્સ નથી. તમે રહેમ રાહે ટીડીઓને રજૂઆત કરવી જોઈએ અથવા તો સિવિલ કોર્ટમાં જઈને સ્ટે લઈ આવો. આ કેસમાં એ જ કરવું પડશે કારણ કે આ ખેતીની જમીનને લગતો પ્રશ્ન ન કહેવાય. સરકાર સામેનો પ્રશ્ન છે. સમજાણું? જાહેર માર્ગને લગતો પ્રશ્ન છે, જાહેર હિતને લગતો પ્રશ્ન છે. બીજા નંબરમાં તમારી જીત થવાની શક્યતા મને ઓછી દેખાય છે, પણ માનવતાને નાતે વૈકલ્પિક માર્ગ તમને મળતો હોય તો એ તમે વાપરી શકો, ન મળતો હોય તો વૈકલ્પિક માર્ગ તમારે ફરીને પણ જવું પડશે કારણ કે તમારી જમીન બાપ દાદા વખતની માલિકી હકની નથી, રહેમ રાહે આપવામાં આવેલી સાથણીની જમીન છે. સમજાણું? એટલે આપણા હક અને અધિકાર થોડા ટૂંકા પડે. બીજા નંબરમાં સરકારે જે જમીન લીધી છે સંપાદનની છે, એને સફારી પાર્ક બનાવવા માટેની છે. એટલે તમને જ્યાં વૈકલ્પિક માર્ગ મળે અને મળતો જ હશે તો એ વાપરો. તો દાવોય નહીં કરતા. હું કોઈને ખોટા દર દાવા કરતા શીખવાડતોય નથી કારણ કે ખેડૂતોના પૈસા પડી જાય જ્યાં દેખાતું જ હોય કે આમાં જીત થાય એમ નથી તો ત્યાં દાવો કરતા શીખવવાનો કોઈ મતલબ નથી. સાચી વાત.